પાણીમાં તણાઈ રહેલા એરંડાના આ દ્રશ્યો ગાંધીનગરના માણસા માર્કેટયાર્ડના છે, જ્યાં ગઈકાલે બપોર બાદ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. માણસા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખેલો એરંડાનો જથ્થો વરસાદી પાણીમાં તણાતા વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ગઈકાલે હવામાન વિભાગની આગાહી વચ્ચે માણસામાં ખાબકેલા કમોસમી વરસાદે માર્કેટયાર્ડની વ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી. માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા ખરીદવામાં આવેલો એરંડાનો મોટો જથ્થો દુકાનોની બહાર ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો. આ કમોસમી વરસાદનું જોર એટલું વધારે હતું કે યાર્ડના માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા, જેના કારણે બહાર પડેલા એરંડાના ઢગલા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. પોતાનો કિંમતી માલ પાણીમાં વહી જતો જોઈ વેપારીઓ અને મજૂરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે મજૂરોએ એરંડાને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. તેમ છતાં મોટા પ્રમાણમાં માલ પલળી જવાથી અને તણાઈ જવાથી ભારે આર્થિક નુકસાન થયું હતું.